તો નમસ્કાર દર્શક મિત્રો ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય શ્રી મિત્રો કેસરસિંહ સોલંકી અત્યારે ગુજરાત રાજ્યના મિત્રો રાજકારણમાં ભારે ચર્ચામાં આવી રહ્યા છે। તો દર્શક મિત્રો વાત કરવાની છે આપણે કેસરસિંહ સોલંકીની કે જેઓ મિત્રો બીજેપી એટલે કે ભારતીય જનતા પાર્ટી છોડી અને દર્શક મિત્રો કોંગ્રેસમાં જોડાયા અને દર્શક મિત્રો શા માટે તે મિત્રો કોંગ્રેસમાં જોડાયા છે બધી માહિતી મિત્રો આપણે આગળ આ વિડીયો અંદર મિત્રો વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો અને સાહેબ આપણી ચેનલ પર પહેલી વાર નવા હો છો તો સાહેબ ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો જેથી કરી આવનાર સમયની અંદર અનેકો વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં। તો દર્શક મિત્રો વાત કરીએ આપણે ખેડા જિલ્લાના મિત્રો માતર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય શ્રી કેસરસિંહ સોલંકી વિશેની। તો દર્શક મિત્રો તે મિત્રો કોંગ્રેસમાં જોડાણા તો દર્શક મિત્રો શા માટે જોડાણા અને ક્યારે જોડાયા તો દર્શક મિત્રો આપણે એની પહેલાં સૌથી પહેલાં તરત જ વાત કરીએ। દર્શક મિત્રો 14 એપ્રિલ 2026ના રોજ કેસરસિંહ સોલંકી સત્તાવાર રીતે મિત્રો કોંગ્રેસમાં જોડાયા હતા અને દર્શક મિત્રો તેમણે અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસનો કેસ ધારણ કર્યો હતો અને દર્શક મિત્રો તે ભાજપમાંથી મિત્રો સસ્પેન્ડ શા માટે મિત્રો થયા તો દર્શક મિત્રો અગાઉ ભાજપ દ્વારા મિત્રો તેમણે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ પક્ષમાંથી મિત્રો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને દર્શક મિત્રો અત્યારે કેસરસિંહ સોલંકી તો દર્શક મિત્રો કોંગ્રેસમાં જોડાયા બાદ તેમણે નિવેદન આપ્યું હતું કે ભાજપમાં જે ખોટું થઈ રહ્યું હતું તે તેઓ મિત્રો સહન કરી શક્યા નથી। તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે વાતને લઈ મિત્રો કેસરસિંહ સોલંકી મિત્રો જે કોંગ્રેસની અંદર જોડાયા છે એને લઈ મિત્રો અત્યારે અનેકો મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને દર્શક મિત્રો અત્યારે મળતી માહિતી મુજબ મિત્રો આપણે જાણવા મળી રહ્યું છે કે કેસરસિંહ સોલંકી મિત્રો ફાઇનલી ભારતીય જનતા પાર્ટી છોડીને મિત્રો તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા અને દર્શક મિત્રો વાત કરીએ મિત્રો તેમના રાજકીય સફર અને મિત્રો વિવાદો વિશેની તો દર્શક મિત્રો ધારાસભ્ય તરીકે મિત્રો કારકિર્દી વિશેની વાત કરીએ તો દર્શક મિત્રો તેઓ માતર બેઠક પરથી મિત્રો 2 વખત 2014 અને 2017 ભાજપની ટિકિટ પરથી મિત્રો ધારાસભ્ય તરીકે મિત્રો ચૂંટાયા હતા અને દર્શક મિત્રો ટિકિટ મિત્રો કપાવવાનું કારણ હતું કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમને મિત્રો ટિકિટ કાપી હતી કારણ કે તેમણે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હોવાના આક્ષેપ હતા અને દર્શક મિત્રો અત્યારે મિત્રો વાત કરીએ કેસરસિંહ મિત્રો સોલંકી વિશેની તો દર્શક મિત્રો 2021માં પંચમહાલ જિલ્લાના એક રિસોર્ટમાં મિત્રો જુગાર રમતા ઝડપાયા બાદ તેમને 2 વર્ષની મિત્રો જેલની સજા પણ થઈ હતી। તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો કેસરસિંહ સોલંકી મિત્રો એક સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય બની ગયા છે। તો દર્શક મિત્રો ફાઇનલી એવું કહી શકાય કે સાહેબ જે કેસરસિંહ સોલંકી છે એ દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટી છોડી અને દર્શક મિત્રો તેઓ કોંગ્રેસની અંદર મિત્રો ફાઇનલી જોડાઈ ગયા છે। તો દર્શક મિત્રો અત્યારે બીજી મિત્રો માહિતી મળતી મુજબ મિત્રો દર્શક મિત્રો તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું। તો દર્શક મિત્રો આજના વિડીયો અંદર આટલી જ માહિતી મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે।